નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેડૂત ન માત્ર મારું પેટ ભરે છે પણ દેશની અર્થવ્યવસ્થા પણ ચલાવે છે. પણ હકીકત એ છે કે ખેડૂતને પાક ઓછો આવે તો પણ રોવાનો વારો આવે છે અને બમ્પર ઉત્પાદન થાય તો પણ રડવાનો વારો આવે છે. એટલું જ નહીં, ખેતરમાં વાવેતર કરવાથી લઈ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા સુધી તેને અનેક કોઠા વીંધવા પડે છે. અને આટલી મહેનત છતાં પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળે તો પછી ખેડૂત શું કરે? તમે મોંઘું તેલ ખરીદો છો, મગફળી ઉગાડતા ખેડૂતો પરેશાન છે. તમે હવે તેલ ખરીદો તે પહેલા આજે જુઓ મગફળી પકવતા ખેડૂતોની હાલત. તમે ખાવા માટે મોંઘું સિંગ તેલ લઈને આવો છો પણ ખેડૂત મગફળી ઉગાડીને પણ જોઈતા ભાવ ન મળતા કંગાળ થઈ રહ્યો છે. ત્યારે તમને આ બે તસવીરો બતાવીએ છીએ, જ્યાં પહેલા એક ખેડૂતનું દર્દ જે છે તે સાંભળો. બે ગાડી ભરીને 5 દીથી ભરેલી પડી છે. તકલીફ એટલે અત્યારે ખાધા વગર ના બધાય. પણ અહીંયા લાઈન જાજી હોય, ટ્રાફિકના કારણે અઠવાડિયે 10 દિવસે વારો આવે મગફળીમાં અને બહુ હેરાનગતિ થાય છે. અને ભાવે અત્યારે 1100 થી 1200 રૂપિયા હાલે છે. બહુ એવો ભાવે નથી. ખેડૂતને શું કે અત્યારે વાવેતરની જરૂર હોય એના હિસાબે મગફળી પરાણે વેચવી પડે. અણિયારાથી આવ્યા 300 મણ માંડવી લઈને 4 દીથી અહીં ઊભા હઈ. અહીંયા કોઈ અંદર જવાનો કોઈ માગ જ નથી દેતા. મગફળીની સીઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતો પણ પોતાનો તૈયાર થયેલો મગફળીનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે. જો કે આ કામ જેટલું સાંભળવામાં સરળ લાગે છે તેટલું વાસ્તવિકતામાં કઠિન છે. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ દ્રશ્યો. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે યાર્ડની બહાર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જે રીતના હાલ આ વર્ષે જે ચોમાસાનો જે ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો ને એમના કારણે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં પુષ્કળ ઉત્પાદન થયું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ખાસ કરીને ખેડૂતો મગફળી વેચવા માટે આવતા હોય છે. મોરબી જિલ્લાના જે અનેક તાલુકા છે ત્યાંથી આવતા હોય છે. તો બીજી તરફ રાજકોટ તાલુકાના પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો એ મગફળી વેચવા આવતા હોય છે. સામાન્ય રીતે આ વખતે મગફળીનું ઉત્પાદન છે તે પ્રમાણમાં ખૂબ જ સારું થયું છે. જો કે ખેડૂતોનો એક પ્રશ્ન એવો પણ છે કે તેમના જે ભાવ છે તે ક્યાંક પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા. આ તો દિવસના દ્રશ્યો છે. અમારા સંવાદદાતા હાર્દિક જોશીએ રાતની શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. અને હવે જુઓ રાતના દ્રશ્યો. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બહારના દ્રશ્યો છે. અહીં 25 કે 50 વાહન નહીં પરંતુ 900 કરતા વધુ મગફળી ભરેલા વાહનો લાઇનમાં છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો હાઈવે પર વિતાવે છે દિવસ રાત. 3 દિવસથી હાઈવે પર રાત દિવસ આ જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી હાઈવે પર 1000 કરતા પણ વધુ ખેડૂતો ઉભા છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મોડી રાતથી મગફળીની આવક શરૂ કરવામાં આવી રહી છે. જો કે અહીંયા ખેડૂતો છે તે 2 થી 3 દિવસથી આવી રહ્યા છે અને અહીંયા જે છે અનેક વાહનોની મોટી સંખ્યામાં લાઈનો લાગી રહી છે. તો બીજી તરફ ખેડૂતો છે તે અત્યારે જમીન ઉપર બેસીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. રાતની અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. મંગળવારે રાત્રે મગફળીની આવક શરૂ કરવાની હતી. જો કે ફરી માર્કેટિંગ યાર્ડનો પટ મગફળીથી ભરાઈ જાય અને મગફળીની આવક બંધ કરવામાં આવે તે પહેલા પોતાનો વારો આવી જાય એટલા માટે ખેડૂતો અગાઉ જ માર્કેટિંગ યાર્ડ ખાતે પાક લઈને પહોંચ્યા. કોઈ મોરબીથી આવ્યું, કોઈ રાજકોટના છેવાડાના ગામથી, તો કોઈ જામનગરથી. ખેતરમાં પાક સાચવવા માટે જેમ ખેડૂતો ઉજાગરા કરતો હોય છે તેમ અહીં માર્કેટિંગ યાર્ડ બહાર પણ કડકડતી ઠંડીમાં ખેડૂતો ઉજાગરા કરી રહ્યા છે અને તેમાંય મચ્છરોનો ત્રાસ. અત્યારે રાતના 10 વાગ્યા છે. અહીંયા ઠંડી પણ કડકડતી છે. આજે 2 દિવસ થયા અને મચ્છરનો પણ એવો ત્રાસ છે કે અત્યારે આમ ખંજોરીને મોર લાલ કરી નાખ્યા આખા. પણ અહીંયા લાઈન જાજી હોય, ટ્રાફિકના કારણે અઠવાડિયે 10 દિવસે વારો આવે મગફળીમાં અને બહુ હેરાનગતિ થાય છે. 2 દિવસથી આ લાઈનમાં આવી ગયા છે. હવે આજે 10 વાગે રાતે ઉતારવા દેશે, 10 થી 2 વાગ્યા સુધી. 1200, 1300, 1400 જેવા આવે છે. કેટલા આવવા જોઈએ? 1500, 1600 તો આવવા જ જોઈએ ને.
ખેડૂએ કેટલી મુશ્કેલી ભોગવતો હોય છે ત્યારે એનો પાક પહોંચતો હોય છે? ખેડૂને તો બહુ વાર લાગે ને મુશ્કેલીમાં. અહીંયા પાછા ટાણે વેચાય નહીં, લાઈનો લાંબી હોય. વાહે તમે જોઈ કેટલી લાઈનો હતી? લાઈનો અત્યારે લાઈનમાં 200-500 કે એટલી ગાડી હશે ખાલી લાઈનમાં રોડ ઉપર. અહીંયા ગ્રાઉન્ડમાં એ તો અલગ. ખેડૂતો યાર્ડમાં ઓછા ભાવે મગફળી કેમ વેચી રહ્યા છે તે પણ એક સવાલ છે. આટલી હાડમારી વેઠ્યા પછી પણ ખેડૂતોને શું મગફળીના પૂરતા ભાવ મળે છે? અમારા સંવાદદાતા હાર્દિક જોશીએ તે પણ જાણવાનો પ્રયાસ કર્યો. કેન્દ્ર સરકારે 2024ની ખરીફ મગફળી માટે સરકારનો ટેકાનો ભાવ પ્રતિ મણ 1356 રૂપિયા નક્કી કર્યો. તે ગત વર્ષના 1275.4 ટેકાના ભાવ કરતાં 81 રૂપિયા વધારે છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં કપાસ બાદ મગફળી સૌથી મહત્વનો રોકડિયો પાક છે અને રાજ્યના ખેડૂતો મોટા પાયે તેનું વાવેતર કરે છે. 2024ની ખરીફ એટલે કે ચોમાસુ સિઝનમાં ગુજરાતમાં ખેડૂતોએ 19.8 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું. 2023ની ખરીફ ઋતુમાં આ વાવેતર વિસ્તાર માત્ર 16.35 લાખ હેક્ટર જ હતો. મગફળીના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ 3 લાખ હેક્ટરનો વધારો થયો. આ વર્ષનો વાવેતર વિસ્તાર છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલ 17.51 લાખ હેક્ટર કરતાં લગભગ 1.5 લાખ હેક્ટર વધુ છે. આ વર્ષમાં મગફળીના વાવેતર વિસ્તારમાંથી 14.63 લાખ વિસ્તાર તો માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં નોંધાયો છે. એક બાજુ સારા વરસાદ, સારા હવામાન, વધેલા વાવેતર વિસ્તાર અને વધેલ ઉત્પાદનકર્તાના કારણે મગફળીનું કુલ ઉત્પાદન વધ્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ બજાર ભાવ નીચા ગયા છે. ખેડૂતોને અપેક્ષા કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે અને છતાં પણ ખેડૂત ઓછા ભાવે મગફળી વેચવા માટે કેમ મજબૂર છે તે પણ 3 દિવસ રાત લાઈનમાં ઉભા રહીને. તકલીફમાં તો અહીંયા ખાધા પીધા વગર નાધા ખેડૂત ઉભા હે. મચ્છર બસર બહુ હે, તાવ આવી ગયો, ડેન્ગ્યુ, ત્યાં લગી લડી લઈએ મચ્છર. ભાવ તો ખરેખર 1800-2000 હોવા જોઈએ, પણ હે 1200 રૂપિયા, 1000 રૂપિયા. ખેડૂતનો પ્રશ્ન એ છે કે ઉતરાય થોડીક વહેલી કરે ને સવારના સમયે લાગે. અમારે દિવસના વાડીએ પણ કામ કરવાનું હોય છે. આ બધા ખેડૂત મિત્રો જ છે. ત્યારે સવાલ એ છે કે ટેકાના ભાવે ચાલુ થયેલી ખરીદી ખેડૂતોને બચાવશે? આ તરફ ધોરાજીના ખેડૂતો છે જેઓ ખુલ્લા બજારમાં મગફળી વેચવાના બદલે સરકાર દ્વારા શરૂ કરેલા મગફળી ખરીદ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને ટેકાના ભાવે મગફળી વેચી રહ્યા છે. સરકાર દ્વારા શરૂ કરેલ ટેકાના ભાવે મગફળીમાં ખેડૂતોને 1350 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. રાતના 11:30 વાગ્યા છે અને અત્યારે 7 થી 8 વાહનો લાઇનમાં છે અને હજી સવાર થતાં ઘણા બધા ખેડૂતો, ઘણા વાહનો આવી જશે. જે સરકારે જે જાહેરાત કરી કે આપણે ટેકાના ભાવે 1356 રૂપિયામાં મગફળી ખરીદીશું, બહુ સારામાં સારું કાર્ય કર્યું છે. કારણ કે અત્યારે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ ચાલે છે. અને સરકારનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતો પાસેથી 1356 રૂપિયાથી મગફળી ખરીદે છે. સરકારના ટેકાના ભાવ માટે નાખવા માટે લઈને આવ્યા છે. 1356 રૂપિયા ભાવ મળે છે અને ખુલ્લી બજારમાં 850-900-1000 રૂપિયા સુધી વેચાય છે. શું કહેશો? લાઈનો છે, આજે રાત વાસો કરશો તમે? લાઈનમાં તો અત્યારે અમે વહેલા ઓમ આવ્યા હોય કે અમારો વહેલો સવાર વારો આવી જાય, વહેલા નવરા થઈ જાય. કેવા ખુશ છો સરકારના ભાવથી? બહુ સારા ભાવ મળી ગયા, વાંધો નથી આવે. તો ખેડૂતોની મુશ્કેલી તે છે કે ટેકાના ભાવે ખરીદીમાં નામ નોંધાવ્યા પછી વારો ક્યારે આવે તે નક્કી નથી. ખેડૂતોને પૈસાની જરૂર હોય છે, તેમને શિયાળો પાક વાવવાના છે અને જેના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ બહાર રાત દિવસ લાઇનમાં ઉભા રહ્યા છે. ઓછા ભાવે મગફળી વેચવા પણ મજબૂર છે, જેના કારણે જનતાને મોંઘવારીથી બચાવનારા ખેડૂતો સાથે જ અન્યાય થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો નજીક હોવા છતાં શિયાળો હજુ જામ્યો નથી, જેના કારણે જગતનો તાત મૂંઝાયો છે કે જો ઠંડી ન જામે તો વાવેતર કેમનું કરવું. આ જ કારણ છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શિયાળુ પાકનું વાવેતર ઘટશે અને જો વાવણી જ નહીં થાય તો ઉત્પાદન પર પણ તેની અસર વર્તાશે. શિયાળો મોડો તો વાવેતર પણ મોડું. એટલે આ વખતે ઘઉં, ચણા, બટાકા, જીરું જરા મોડું આવે તો મૂંઝાતા નહીં, કારણ કે રાજ્યના કેટલાક ખેડૂતોએ શિયાળુ પાકની વાવણી જ નથી કરી. બનાસકાંઠા, મહેસાણા, જામનગર, ભાવનગર, દ્વારકાના ખેડૂતો ઠંડા વાયરા વાય તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે હાલ પાકને માફક આવે તેવી ઠંડી જ નથી પડી રહી.
પરિણામે પાક લેવો કે નહીં તેને લઈને તાત હાલ વિમાસણમાં છે. એટલે કહી શકાય કે રવિ પાકને લાગ્યું ગરમીનું ગ્રહણ. વાવેતર પર વાગી બ્રેક. પણ કેમ? આ વખતે કેમ વાવેતર પાછું ઠેલાઈ રહ્યું છે તે જાણવા માટે અમારી ટીમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ફરી તો જેટલા ખેડૂત એટલા અલગ કારણો અમને જાણવા મળ્યા. પહેલા જઈએ જામનગર. જામનગરમાં લાભ પાંચમના શુભ મુહૂર્તમાં જ ઘઉં, જીરું, લસણ, ડુંગળી સહિતના રવિ પાકનું વાવેતર થતું હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. અમારા સહયોગીએ ખેતરમાં જઈને જોયું તો ખેડૂત ચોમાસુ સિઝનમાં લીધેલા પાકને વાઢી રહ્યા હતા. એક તરફ મગફળીના ઢગલા હતા તો બીજી બાજુ થ્રેસરથી કામ ચાલતું હતું, જેનો સીધો મતલબ એ છે કે જો ચોમાસુ પાક ખેતરમાંથી બહાર આવે તો જ નવો પાક લઈ શકાય. દિવાળી અને દેવ દિવાળી બાદ પણ સૌરાષ્ટ્રના અનેક એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ખેતરોમાં હજી વાવણીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં પણ હાલ જે શિયાળુ પાક છે, રવિ પાક છે, તેનું વાવેતર નથી થઈ રહ્યું અને હાલ પણ ખેતરોની અંદર જે મગફળી સહિતનો જે પાક છે આ પાક કાઢવામાં આવી રહ્યો છે. ચોમાસુ પાકની અત્યારે લણણી થઈ રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના જાંબુડા ગામના દ્રશ્યો છે. અહીં ખેતરોની અંદર જે ખેડૂતો છે એ પોતાની મગફળીના પાથરા છે એ પાથરા હાલ થ્રેશર મશીનમાં કાઢી રહ્યા છે. હાલ ખેડૂતો પાછોતરી મગફળી લીધી હતી તેની સફાઈમાં લાગ્યા છે. પાછોતરી મગફળી કાઢી ખેતર સાફ કરશે ત્યારે શિયાળુ પાક લઈ શકાશે. પણ તેમાંય મોટી મુસીબત ખાતરની છે. મોટા ભાગની મગફળીનું વાવેતર ને થોડુંક કપાસનું વાવેતર છે. તો મગફળી માવઠાના હિસાબે પાછતરું થયું, મગફળી નીકળે એમ નહોતી, ગારો હતો એના હિસાબે. તો પછી એના હિસાબે આ મોડું થતું જાય ઠેસરનું. હવે અત્યારે મજૂર નથી, હજી અત્યારે અમે વીણાર ક્યારે કરશું. તો આ મગફળીમાં આમાં કામમાં ધ્યાન દેવું કે હું અત્યારે ક્યાંય મંડળીઓમાં ખાતર ગોતવા જાઉં. ખાતર અત્યારે આજુબાજુના આ 10 ગામમાં પૂછો તો ક્યાંય ખાતર મળતું નથી. અને જે પ્રાઇવેટ એગ્રીમાં છે ત્યાં અત્યારે ડીએપી ભેગું એક વાણનું આપે 600 રૂપિયાનું અને યુરિયા ભેરું નેનો દે. તો હવે આમાં ખેડૂતને કરવાનું શું એમ? પહેલા વરસાદ વિલન બન્યો, ત્યારબાદ દિવાળી ટાણે મજૂરોની અછત વર્તાઈ ને બધું રાગે પડતા શિયાળુ સિઝન આવી ગઈ. પણ ખેતરમાંથી મગફળી હજુ નથી નીકળી. જો કે ખેડૂતોનું માનીએ તો આ કામ કરતા હજુ 25 દિવસ વીતી જશે, એટલે કે 1 મહિનો સાચો, અને ત્યારબાદ તેઓ નવો પાક લઈ શકશે. હવે વાત કરીએ બનાસકાંઠાની. રવિ સિઝનમાં બનાસકાંઠામાં બટાકા અને રાયડાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ આ વખતે બનાસકાંઠાના ખેડૂતો પરંપરાગત પાક છોડી અન્ય પાક તરફ વળ્યા છે. બનાસકાંઠાના ખેડૂતોએ બટાકા છોડી રાયડો અને તંબાકુ જેવા પાક પર પસંદગી ઉતારી છે. પરંતુ ગરમીના લીધે ક્યાંક ઉગ્યો નથી તો ક્યાંક ઉગીને પણ એ બળી ગયો છે. તો જેના લીધે એને એ ભાગી અને એની જગ્યાએ તમાકુનું વાવેતર કરવું પડ્યું છે. કોઈની જગ્યાએ તમાકુના રોપની અંદર શોર્ટેજ હોવાથી ક્યાંક રાજગરો વાવવો પડ્યો છે. અને એવી જ રીતે બટાકાની અંદર પણ જે આગોતરું વાવેતર કરતા હતા એ વાવેતર ન થતા એની જગ્યાએ સ્કોપમાં બીજો પણ વાવેતર કરવો પડ્યો છે. તો આ વખતે ઓલ ઓવર જોવા જઈએ તો બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર એ રાયડાનું વાવેતર દર વર્ષ કરતાં ઘટ્યું છે. આનું કારણ છે ઠંડી. રવિ સિઝનમાં પાકને જોઈએ તેવી ઠંડી જ નથી પડી રહી. પરિણામે પાક બળી પણ ગયો છે. જે ખેડૂતોએ 1 મહિના પહેલા રાયડાનું વાવેતર કર્યું હતું તેમને હવે રડવાનો વારો આવ્યો છે. ઠંડીના બદલે ગરમી પડતા પાકનો સત્યાનાશ વળી ગયો, જેથી તેઓ તંબાકુનું વાવેતર કરી સિઝન સાચવી રહ્યા છે. બીજી તરફ બટાકાએ પણ બાજી બગાડી છે. નવેમ્બરની શરૂઆતમાં જ્યાં ઠંડી જામી જવી જોઈતી હતી તેવી ન જામી અને જેના કારણે ખેડૂતોએ બટાકાનું વાવેતર જ ન કર્યું. ગયા વર્ષે શિયાળાની સિઝનમાં 52,089 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું, જેની સામે આ વખતે થયું જ નથી. અને તેની પાછળ છે 3 કારણો. 1 મહિનો મોડી ઠંડી શરૂ થઈ, વાવેતર સમયે ખાતરની અછત વર્તાઈ, બટાકાના બિયારણના ભાવમાં 100% વધારો. ગત વર્ષે બટાકાના બિયારણનો ભાવ 1000 રૂપિયા હતો, તે હાલ 2300 સુધી પહોંચી ગયો છે, જેના કારણે ખેતી કરવી પણ મોંઘી થઈ છે. 1 વીઘામાં બટાકાનું વાવેતર કરવામાં ખેડૂતને 45,000 ખર્ચ થાય છે, જેની સામે એ ખર્ચથી બચવા હવે રાયડો, તંબાકુ, ઘઉં, રાજગરાના પાક તરફ ખેડૂતો વળ્યા છે.
બટાકાની ખેતી એ ખર્ચાળ ખેતી હોય અને મોંઘી ખેતી હોય, નાના ખેડૂતોને પણ તે પોસાઈ શકે તેમ નથી, કારણ કે પ્રતિ વીઘાએ ખર્ચ લગભગ 40,000 થી 45,000 રૂપિયા સુધીનો આવતો હોય છે, જેના કારણે પણ બટાકા જે પકવતા નાના ખેડૂતો છે એ બટાકાને બદલે આ વર્ષે રાયડો છે, સરસવ છે, રાજગરો છે, તમાકુ છે જેવી ખેતી તરફ વધુ વળ્યા છે. આ તમામ કારણોને જોઈએ તો આ વખતે બનાસકાંઠામાં બટાકાનું વાવેતર ઘટશે તેમાં કોઈ બેમત નથી. બટાકાની જગ્યાએ ખેડૂતો રાયડો, તંબાકુ, ઘઉં અને રાજગરાના પાક વાવી અને સિઝનને સાચવી રહ્યા છે. ખેડૂત હજુ ચોમાસુ સિઝનમાં થયેલ નુકસાનમાંથી બહાર જ નથી આવ્યો, ત્યાં શિયાળુ પાકમાં ફટકો પડે તેમ છે. સાંભળો મહેસાણાના ખેડૂતને, જેઓને ચોમાસુ કપાસમાં જ એટલી વેટ કરવાનો વારો આવ્યો છે કે રવિ સિઝનનો વિચાર કરતા પણ તે ડરે છે. વરસાદ વધારે પડ્યો એટલે ખેતી બધી નુકસાનમાં જઈ ફેલ થઈ રહી. ખર્ચામાં ગામમાં શું વાવણી કરી છે? કપાસ વાયા છે, કપાસ ફેલ થઈ ગયા, ઝાર વાવી હતી, ઝારે ફેલ થઈ ગઈ. હવે ખર્ચા ઉપર ખર્ચા વધવા માંડ્યા છે. આ વખતે બીજી વખત વાવણી કરવી પડી? બીજી વખત કરવી પડશે ને. તો આ તરફ મહેસાણા જિલ્લામાં પણ વાવેતર ઘટવાના એંધાણ છે, જેનું કારણ શિયાળાની મોડી શરૂઆત મનાઈ રહ્યું છે. નવેમ્બર 2023 સુધી મહેસાણામાં 87,900 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે કે અત્યાર સુધીમાં તેનાથી અડધા એટલે કે 48,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે, અને તેમાં પણ સૌથી ઓછું ઘઉંનું વાવેતર થયું છે. કપાસ છે, ગોવરિયાળી છે અને એરંડા. પેલી સાલ કેવું વાવેતર હતું ગામમાં? આ સાલ કેવું છે ગામમાં વાવેતર? ગામમાં વાવેતરમાં તો ભલીવાર ઓછો થાય છે, પણ ખેતી ફેલ જ થઈ છે વરસાદ વધારે આવે એટલે. શું કારણ છે? શું કારણ છે? વરસાદનું. હજી ગામમાં વાવેતર થઈ શક્યું નથી? નહીં થયું, હવે થવાનું શરૂઆત થઈ છે. આ વખતે કપાસ વાયા છે, ગવાનું ગાળવાનું ચાલુ છે, થોડાક એરંડા વાયા છે, એવું બધું ભેંસો માટે વાય બીજું ઘાસ સારું. પેલી સાલ કેટલું વાવેતર હતું ગામમાં અંદાજિત? આ વખત કેટલું છે? આ સાલ ઓછું છે, પેલી સાલ વધારે હતું. જો કે ખેતીવાડી વિભાગની આશા છે કે આ વર્ષે વાવેતર મોડું જરૂર થશે, પરંતુ ગત વર્ષ કરતાં સારું થશે. ટૂંકમાં આ વર્ષે ઠંડી લેટ પડવાના કારણે થોડું વાવેતર ઓછું નોંધાયેલ છે, જેની અંદર મુખ્ય પાકોની અંદર ઘઉં, રાઈ, તમાકુ અને અજમાની અંદર તેમજ બટાકા પાકની અંદર થોડું ઓછું વાવેતર હાલ નોંધાયેલ છે, પરંતુ આગામી વીકની અંદર એ ગત વર્ષની સાપેક્ષે વાવેતર નોંધાશે. જો કે મોડા વાવેતરનો સીધો મતલબ છે કે ઉત્પાદન પણ મોડું થાય, લોકો સુધી માલ પણ મોડો પહોંચે, એટલે જ્યારે પાક મોડો બજારમાં આવે તો માલની શોર્ટેજના નામે ભાવ વધારો ઝીંકાતો હોય છે, અને એવું જ કંઈક આમાં પણ જોવા મળશે. જોઈ લો આ દ્રશ્યો જેણે ખેડૂતોને રડાવ્યા. આ નુકસાનીમાંથી ખેડૂત હજુ બેઠો નથી થયો, અને ત્યાં જ શિયાળાની સિઝન આવી ગઈ. ખેડૂતને એમ કે હૈયામાં હામ ભરી ફરી મહેનત કરી રવિ સિઝન સારી થાય તો નુકસાનીમાંથી નીકળી શકાશે, પણ ખાટલે મોટી ખોટ તો એ છે કે મુશ્કેલી તાતનો પીછો જ નથી છોડી રહી. મિશ્ર ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ તો જીરું પકવતા ખેડૂતો હાલ જીરાથી અળગા રહ્યા છે. જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી અત્યારે. એના માટે અમારે ધાણા, ચણા, એ બધું વટાણા આ તે વસ્તુ વાવવાનું કહે છે અમારે. જીરાનું એક જ કારણ છે મોટા પાયે કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે. ખેડૂતો ખેતર સાફ કરી શિયાળુ પાકના વાવેતરની તૈયારીમાં લાગ્યા છે, પણ ઠંડી તેનો ચમકારો જ નથી બતાવી રહી. આવામાં જો જીરું વાવે તો ફરી નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ છે. ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો તો, વરસાદ વધારે થઈ ગયો તો બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે. ત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરવાની જરૂર છે જીરુંની, પણ જીરું તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે, વાવેતર કરતા નહીં. તો અત્યારે અમે ધાણા અને ચણાનું વાવેતર કરીએ છીએ, એવી કરીએ છીએ કે એ કરીએ. બાકી જીરું વાવવાની એમને એગ્રોવાળાની સલાહ લીધી, એ પણ ના પાડે છે કે અત્યારે વાવતા નહીં, તમારે જીરું નહીં થાય, અને જીરું થાય તો ઉત્પાદન તમારું જેમ બગડ્યું ચોમાસું એમ તમારો આ પાક પણ બગડશે. ચોમાસે જેમ ખોટ ખાધી તેમ શિયાળુ પાક જીરુમાં પણ ખોટ ખાવી પડે તેમ છે, જેના કારણે ખેડૂતો જીરું છોડી અન્ય પાક તરફ વળ્યા છે. ચણા, ધાણા સહિતના પાકનું વાવેતર કર્યું છે. હજી વાતાવરણ માફક નથી આવ્યું, જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કાયદેસર થાય નહીં, તો એમાં પણ એની વાત પર હકીકત છે. એ જોતા આ વખતે એવું લાગે છે કે અમારે વાવેતર બદલાવવું જોઈએ,
અને જીરાની જગ્યાએ ધાણા છે અથવા ચણા છે કે વાવેતર કરવું જોઈએ. તો આ પાકમાં પણ જે જીરાની ઈચ્છા છે પણ જીરાનું વાવેતર થાય એવું લાગતું નથી. જામનગર જિલ્લામાં પણ લાભ પાંચમથી શિયાળુ પાકનું વાવેતર શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે વરસાદ વિલન બન્યો. નવરાત્રી અને દિવાળી સુધી માવઠાએ પીછો ન છોડતા ઠંડી મોડી શરૂ થઈ છે, જેથી જીરાના વાવેતરમાં 1 મહિનો વિલંબ થયો છે. વરસાદ પડવાથી જીરું લાભ પાંચમે વાવવાના હતા, એનાથી મહિનો દી લેટ થઈ ગયા છે. હવે અમે જીરુંનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. 7 વીઘા જમીન છે, 7 વીઘાનું જીરું વાવવું છે અને સારા ભાવ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. ચોમાસુ મગફળીમાં માર ખાધેલા ખેડૂતોને હવે જીરાથી આશા છે, પણ વાવેતર મોડું થતા ઉત્પાદન પણ મોડું થાય તેમ છે. મગફળી પાક કાઢી એમાં કોઈ જાતનો ફાયદો નથી કાંઈ, અને બગાડ જાજો છે. બરાબર, તો હવે અમે જીરું વાવીએ છીએ તો જીરુંના કંઈક સારા એવા ઉગાવા આવે, સારા ભાવ મળે, અને ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે સારું એવું વાવેતર ઉગે અને અમને મબલક પાક મળે. ત્યારે રાજ્યમાં ક્યાંક ક્યાંક ઠંડી તેનો ચમકારો પણ બતાવી રહી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત પણ કરી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં 4000 હેક્ટર જમીનમાં તંબાકુનું વાવેતર થયું છે, પરંતુ આ વખતે હજુ 1800 હેક્ટર વિસ્તારમાં જ તંબાકુનું વાવેતર થયું છે. હાલે 2 વીઘાનું વાવેતર છે, બરાબર. એમાં તમાકુ રોપવાનું ચાલુ છે. દર વર્ષે કેટલા વીઘામાં વાવેતર કરો છો? દર વીઘા 2 થી 3 વીઘા હોય છે. હાલ કેવો ભાવ ચાલી રહ્યો છે? ભાવ 1500 થી 1700 રૂપિયા ચાલે છે, પણ આ સિઝન હજુ ચાલુ થાય ત્યારે ખબર પડે. તમાકુની સિઝન દિવાળી પછી તરત જ વાવવાની સિઝન હોય છે. આ વખત કેવું છે વાતાવરણ? વાતાવરણ આ વખતે બહુ ગરમીનું છે, પણ તમાકુ સાહસ કરીને વાવવી પડે. ત્યારે મહેસાણાના પિન્ટુભાઈ ઠાકોરે સાહસ કરીને 2 વીઘામાં તંબાકુ વાવી છે. 350 રૂપિયાના ભાવે 1000 રોપા લાવીને 10,000 રૂપિયા 1 વીઘે ખર્ચ કર્યો છે. ગયા વર્ષે 1500 થી 1700 તંબાકુના ભાવ મળ્યા હતા, પરંતુ આ વખતે ગરમી જો પીછો નહીં છોડે અને ઠંડી નહીં જામે તો ભાવ પણ ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. છોટાઉદેપુરમાં વિકાસની ખુલ્લી પોલ, અવર જવર માટે પાકા રસ્તા તો ઠીક, કાચો રસ્તો પણ નથી. વિકાસની વરવી વાસ્તવિકતા નસવાડી વિસ્તારમાંથી ફરી એક વખત જોવા મળી રહી છે. નસવાડી તાલુકાના કુંડા ગામના લોકો આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઢોલ વગાડી વિકાસ કાર્યોની વાત તો બહુ થાય છે, પરંતુ કુંડા ગામના ફળિયામાં તો હજુ વિકાસ ફરક્યો પણ નથી. છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની બેદરકારી જોવા મળી. છોટાઉદેપુરના કુંડા ગામના લોકોને અવરજવર માટે પાકા રસ્તા તો ઠીક, કાચો રસ્તો પણ નથી, જેને લઈ કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાત મહેનતને કાચો રસ્તો સરખો કરવા મજબૂર બન્યા. સ્થાનિકોએ જાતે પથ્થરો હટાવી રસ્તા સાફ કર્યા. રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તા પર સ્કૂટર પણ ચાલી શકે તેમ નથી. કાચા રસ્તાને લઈ લોકો આ ગામમાં પગપાળા જાય છે. તંત્રને રોડ બનાવવા દરખાસ્ત કરવામાં આવી, છતાંય હજુ મંજૂરી મળી નથી. 1.5 વર્ષ પહેલા આજ ફળિયાની સગર્ભાને રસ્તાના અભાવે જોલીમાં ઉચકીને ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી. સ્થાનિકોએ વહેલી તકે રોડ બનાવી આપવાની માંગ કરી.